સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્ર જલગાંવથી ટ્રેન મારફતે ઉમરવાડા ચીમની ટેકરા સલીમનગર ઝુંપડપટ્ટીમાં એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવનારા મહારાષ્ટ્રના એક શખ્સને ઝડપી પાડી પોલીસે તેઓની પાસેથી ₹19.87 લાખનો 198.760 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો, મોબાઈલ ફોન અને રોકડ ₹1520 મળી કુલ ₹20.4 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। જ્યારે એમડી ડ્રગ્સ મોકલનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા હતા। આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા 9 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી અનુસાર સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર જલગાંવ ખાતેથી એક શખ્સ એઝાઝ શેખ એમડી ડ્રગ્સનો જથ્થો લઈ આવી સુરતના ઉમરવાડા ચીમની ટેકરા સલીમનગર ઝુંપડપટ્ટીમાં કોઈક શખ્સને ડિલિવરી કરવાનો છે। આ બાતમીના આધારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઉમરવાડા ચીમની ટેકરા ખાતે સલીમનગર ઝુંપડપટ્ટીના ઘર નંબર 14ના પહેલા માળે રૂમમાં રેડ પાડી એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર આરોપી ટ્રક ડ્રાઈવર એઝાઝ ઉર્ફે છોટિયા ઉસ્માન શેખ ને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની પાસેથી ₹19,87,600નો વજન, 198.760 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો, મોબાઈલ ફોન અને રોકડ ₹1520 અને જલગાંવ સુરતની રેલવે ટિકિટ મળી કુલ ₹20,04,120નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે આરોપીની એમડી ડ્રગ્સ બાબતે પૂછપરછ કરતા આરોપી એજાજ એમડી ડ્રગ્સનો જથ્થો કૌટુંબિક ભત્રીજો અબરાર ઉર્ફે હાજી ઉર્ફે જિલ્લાની મુખ્તાર શેખ રહેવાસી માસ્ટર કોલોની બોમ્બે બેકરી પાસે જલગાંવ મહારાષ્ટ્ર પાસેથી લઈ આવ્યો હતો। જે ડ્રગ્સ લઈ તે તેની પત્ની સાથે મહારાષ્ટ્ર જલગાંવથી ટ્રેન મારફતે સુરત ખાતે આવ્યો હતો। સુરતના સરફરાઝને ડ્રગ્સની ડિલિવરી કરવાનો હતો, પરંતુ ડ્રગ્સની ડિલિવરી કરતા પહેલા તેની પત્નીને બહેનના ઘરે મૂકવા માટે ગયો હતો। તે જ સમયે તેની બહેનના ઘરેથી જ તે પકડાઈ ગયો હતો અને આરોપી એઝાઝ શેખે 4 મહિના પહેલા પણ આ રીતે જ મહારાષ્ટ્રથી એમડી ડ્રગ્સ લઈ આવી સુરતમાં કોઈક શખ્સને વેચાણ કર્યું હતું। જ્યારે પોલીસે એમડી ડ્રગ્સ આપનાર અબરાર ઉર્ફે હાજી ઉર્ફે જિલ્લાની મુખ્તાર શેખને અને એમડી ડ્રગ્સ મંગાવનાર સુરતના સરફરાઝને વોન્ટેડ જાહેર કર્યા હતા। આ અંગે વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચે કરી રહી છે। આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 9 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। સુરત શહેર પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સતત સુરત શહેરમાં ડ્રગ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગઈકાલે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને એની ટીમને એક બાતમી મળી હતી કે સલાબતપુરા વિસ્તારના ઉમરવાડામાં એક માણસ જલગાંવથી જેનું નામ એઝાઝ છોટા ખાન શેખ ડ્રગ્સ દેવા માટે આવવાનો છે, ડિલિવરી દેવા માટે। આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એને સલાબતપુરામાં એના એક ઓળખીતાના ઘરેથી પકડી પાડવામાં આવ્યો છે અને એની પાસેથી 200 ગ્રામથી વધુ સારી ક્વોલિટીનું એમડી ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે, જેની અંદાજે કિંમત 20 લાખ રૂપિયાથી વધુ થાય છે। આ ડ્રગ્સ કબજે લીધા બાદ આ ક્યાંથી આવ્યું હતું અને કોને આપવાનું હતું એ માહિતી મેળવવામાં આવી છે અને આ લોકોને આગળ પકડવા માટેની કાર્યવાહી ચાલુ છે અને કોર્ટમાં રજૂ કરી એના 9 તારીખ સુધીના રિમાન્ડ પણ પોલીસ કર્મીને મળેલા છે। સુનિલ ગાંજાવાલા સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।